દોસ્તો આજે આપણે લોકો વાત કરશું અર્ધકોષ એટલે શું થાય, અર્ધકોષનું નિરૂપણ કઈ રીતે કરાય, બે અર્ધકોષોને જોડો એટલે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ બને। દોસ્તો પહેલા વાત કરીએ વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ વિશે। હવે અહીંયા બેઠા રટ્ટા મારવાની કોઈ જરૂર નથી, સિસ્ટમેટિકલી જાય। કોઈ પણ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલ, કોઈ પણ બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ માટેનું સમીકરણ દોસ્તો વૈજ્ઞાનિક નન્સ્ટે આપ્યું, ને કહેવાય નન્સ્ટ સમીકરણ। નન્સ્ટ સમીકરણ છે એ આવી રીતે લખાય, E cell is equal to E0 cell minus RT upon NF ln QC। E cell is equal to E0 cell minus RT upon NF ln QC। જ્યાં વિદ્યાર્થી મિત્રો E cell એ કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે, અથવા તો આપણે એમ કહી શકીએ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ। હવે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષ એટલે કેવો કોષ કે એમાં એની રચનામાં વપરાતા દ્રાવણની સાંદ્રતા 1 મોલર ના હોય, વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો દબાણ 1 બાર ના હોય, અથવા તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ ના પણ હોય। જનરલી આપણે બધા કોષ સામાન્ય તાપમાને જ ભણશું, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, પણ સાંદ્રતામાં વેરિએશન કરશું। જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર ના હોય તો ત્યારે જે કોષ પોટેન્શિયલ મળે એને કહેવાય E cell। E cell E0 cell એટલે થાય કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ। દોસ્તો કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ તે કોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, એટલે કેથોડ અને એનોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે। પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। કોઈ પણ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે તે કોષની રચનામાં વપરાતા કેથોડ અને એનોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે। હવે દોસ્તો કોઈ પણ એક અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય જેટલું જ હોય, ફરક ખાલી નિશાની વિરુદ્ધ હોય। તો આ જે સૂત્ર છે E0 સેલ વાળું, એ સૂત્રમાં દોસ્તો આ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ ની બદલે પ્લસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ લખાય। એટલે બીજું સૂત્ર તમે લોકો લખી શકો, કોઈ પણ કોષનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ એનોડ ના ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત થાય। કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ લેવો હોય તો આ રિડક્શન છે એની બદલે ઓક્સિડેશન કરો તો માઈનસ થઈ જાય। એટલે ત્રીજું સૂત્ર આવું થાય, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ।
ત્રણેય સૂત્ર દ્વારા એક સરખી જ કિંમત મળે, પણ આપણે આ ચેપ્ટરમાં આ સૂત્રને વધારે પ્રાધાન્ય આપશું. વ્યાખ્યા કોઈ પણ આપી શકાય. એનોડ અને કેથોડ બંને લેવા હોય તો દોસ્તો એનોડ ના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો સરવાળો. બેના રિડક્શન પોટેન્શિયલ લેવા હોય તો કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ અને એનોડ ના રિડક્શન પોટેન્શિયલ નો તફાવત. બેના ઓક્સિડેશન પોટેન્શિયલ લેવા હોય તો એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડ ના ઓક્સિડેશન પોટેન્શિયલ નો તફાવત. ઓકે, તો આ ત્રણ રીતે E0 સેલ આપણને મળે. R છે વાયુ નિયતાંક, T છે નિરપેક્ષ તાપમાન, નિરપેક્ષ તાપમાનની કિંમત કેલ્વિનમાં લેશું. N એટલે કોષમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. F ને કહેવાય દોસ્તો ફેરાડે અચળાંક, એની કિંમત આપણે લઈશું 96,500 કુલમ. અને QC છે, QC ને કહેવાય કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા ભાગફળ. કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા ભાગફળ. પ્રક્રિયા ભાગફળ કઈ રીતે દર્શાવાય? તો પ્રક્રિયા ભાગફળ એટલે નિપજોની મોલર સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની મોલર સાંદ્રતા દર્શાવાય. ઓકે, આ વાત કરી દોસ્તો આપણે નંસ્ટ સમીકરણની. દોસ્તો એકચ્યુઅલી આ ડેલ્ટા G is equal to minus NFE cell અને ડેલ્ટા G is equal to minus RT ln K સૂત્ર ઉપરથી આ સમીકરણ ઉપજાવેલું છે. એટલે ઉષ્માગતિકીય સિદ્ધાંતોના આધારે નંસ્ટ સમીકરણની તારવણી થયેલી છે. ઉષ્માગતિકીય સિદ્ધાંતો દ્વારા નંસ્ટ સમીકરણની તારવણી કરવામાં આવેલ છે. તો આ ડેલ્ટા G ની કિંમત આપણે જૂલમાં લઈએ, બરાબર છે. અહીંયા ફેરાડે અચળાંક કુલમ, E સેલ વોલ્ટ, કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય. એટલે આ ડેલ્ટા G ની કિંમત જૂલમાં લઈએ એટલે R ની કિંમત જૂલમાં લેવાય. એટલે ઉપરના સમીકરણમાં 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને આપણે શું કરવાનું છે? RT upon NF ની કિંમત લેવી હોય તો આપણે અહીંયા સાદા લઘુગુણકમાં ફેરવશું. E cell is equal to E0 cell minus 2.303 RT upon NF. હવે અહીંયા ln ની બદલે શું થઈ જાય? 2.303 લોગ કરી નાખ્યું મેં QC. તો એટલાની કિંમત આપણે લોકોને લેવાની છે દોસ્તો. 298 કેલ્વિન તાપમાને 2.303 RT upon NF. 2.303 RT upon NF ની કિંમત કેટલી થાય? તો કેટલી થાય જો ભાઈ જો 2.303. R ની કિંમત જૂલમાં લેશો 8.314. T ની કિંમત લેશો 298 કેલ્વિન. જોજો આ 298 કેલ્વિન તાપમાને જ વાત થાય છે. N ની કિંમત ખબર નથી. ફેરાડે અચળાંક લેશો 96,500. તો આ જવાબ તમને મળશે એપ્રોક્સિમેટલી 0.0596 upon N. ઓકે,
298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને નંસ્ટ સમીકરણ જોજો હજી કહું છું ખાસ આ ક્યારે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને નંસ્ટ સમીકરણ આવી રીતે લખાય E cell બરાબર E0 cell minus 0.0596 અથવા upon n log QC આ થઈ ગયું ક્યારે 298 કેલ્વિન તાપમાને નંસ્ટ સમીકરણ 298 કેલ્વિન તાપમાને નંસ્ટ સમીકરણ એક્ઝામ માં તમને 300 કેલ્વિન તાપમાને પૂછે તો તમારે આ સૂત્રમાં 298 બદલે 300 કરવાનું 500 કેલ્વિન તાપમાને પૂછે તો અહીંયા 298 ની બદલે લેવાના 500 બરાબર તમને જે આપે લેવાના આપણે તો ખાલી સીધું સૂત્ર બધા દાખલામાં 8 ઠોકી દઈએ છીએ પણ કેમ તો કે આપણે પ્રમાણિત અવસ્થાની વાત કરતા હોય પ્રમાણિત અવસ્થામાં તાપમાન કેટલું હોય 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન પણ એન્ટ્રન્સ એક્ઝામ માં તમને એમ કહી દે કે 500 કેલ્વિન તાપમાને 2.303 r upon f ની કિંમત જણાવો તો બદલાય જાય બરાબર છે ચાલો એટલી વસ્તુ મેં તમને પહેલા એટલે સમજાવી કારણ કે મારે તમને અહીંયા થોડું લોજિકલી સમજાવવું તો દોસ્તો આ ચેપ્ટર છે એમાં વિદ્યુત રાસાયણિક કોષને વારાઘડી અલગ અલગ ના દર્શાવવાના હોય કેટલી વખત આકૃતિ દોરવાની એટલે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે સાંકેતિક નિરૂપણમાં શું હોય તો કે વિદ્યુત રાસાયણિક કોષનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન સાંકેતિક નિરૂપણ મેં તમને એક ચાવી આપી હતી લેકે બારાત का नाम मजे से आला मन जो करे फेंक दे कोई निगाह सुंदरी प्यार भरी हाइड्रोजन पे छापा એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો ચડતો ક્રમ હતો બરાબર છે રેડોક્સ માં લગભગ મેં તમને ચાવી આપી હતી વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો દોસ્તો વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ હોય એને ડાબી બાજુ દર્શાવાય એનોડ ઋણ ધ્રુવ હોય એનોડ ને દર્શાવ્યા પછી જમણી બાજુ કેથોડ દર્શાવાય કેથોડ ધન ધ્રુવ હોય અને એનોડ અને કેથોડ ની વચ્ચે બે ઊભી લીટી મુકાય જે ક્ષાર સેતુ સૂચવે એનોડ દર્શાવવા માટે પહેલા ધાતુ પછી એક ઊભી લીટી धातु आयन ની સંજ્ઞા સાંદ્રતા આપી હોય તો અહીંયા નાના કૌંસમાં લખવાની પૂરું થઈ ગયું ડબલ લીટી કેથોડ દર્શાવવા માટે પહેલા ધાતુ આયન પછી ધાતુ બરાબર છે એનોડ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવ હોય એનોડ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો વાયુ યોગ્ય ટેકા ઉપર મૂકવામાં આવે દોસ્તો અને ટેકામાં પ્લેટિનમ મુકાય એટલે એનોડ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો પ્લેટિનમ પછી જે તે વાયુનું સૂત્ર પછી એને અનુરૂપ આયન વાયુને અનુરૂપ આયન H2 વાયુ હોય તો એના દ્રાવણમાં H+ હોય Cl2 વાયુ હોય તો એના દ્રાવણમાં Cl- હોય ડબલ લીટી કેથોડમાં પહેલા આયન કેથોડમાં વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો પણ પહેલા આયન પછી જે તે વાયુ અને પછી પ્લેટિનમ આવી રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન અપાય સમજી લો કે આપણે પ્રમાણિત ડેનિયલ કોષને દર્શાવવો છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત ડેનિયલ કોષ ને કઈ રીતે દર્શાવાય તો દોસ્તો ડેનિયલ કોષમાં એનોડ ઝિંક નો એટલે Zn સોલિડ એક ઊભી લીટી એટલે સ્લેશ એના સંપર્કમાં રહેલ ધાતુ આયન Zn+2
aqueous બે ઉભી લીધી ડેનિયલ કોષમાં દોસ્તો પર્ટિક્યુલર પ્રમાણિત કીધું છે તો પ્રમાણિત કીધું હોય તો અહીંયા સાંદ્રતા પર્ટિક્યુલરલી કેટલી આવે 1 મોલર 1 મોલર કેથોડમાં Cu+2 1 મોલર Cu સોલિડ અને કેથોડ કેવો ધ્રુવ હોય આ સૂચવે છે પ્રમાણિત ડેનિયલ કોષ બરાબર છે હવે તમને લોકોને આના માટે નંસ્ત સમીકરણ લખવાનું કે તો આ તો બહુ સિમ્પલ રિએક્શન છે દોસ્તો આવા સવાલ કેટલી બધી વખત પૂછાઈ ગયેલા છે ઉપરના કોષ માટે નંસ્ત સમીકરણ જણાવો તો તમે સીધું શું કરશો ભાઈ ઋણ ધ્રુવ એટલે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય ભાઈ ઓક્સિડેશન Zn નું ઓક્સિડેશન કઈ રીતે થાય Zn માંથી Zn+2 બને તો ઓક્સિડેશન ક્યુ કહેવાય કે Zn+2 માંથી Zn બને તો ઓક્સિડેશન ક્યુ કહેવાય Zn માંથી Zn+2 હા તો Zn માંથી Zn+2 બને તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે 2 સેમ ટુ સેમ ઈ 2 ઇલેક્ટ્રોન કેથોડ લઈને કેથોડ કોનો કોપર નો એના સંપર્કમાં કોણ છે Cu+2 ઈ 2 ઇલેક્ટ્રોન મેળવીને તો બની જાય હું Cu યસ આને કહેવાય એનોડ ઉપર જે પ્રક્રિયા થાય એને કહેવાય ઓક્સિડેશન હાફ રિએક્શન કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય એને કહેવાય રિડક્શન હાફ રિએક્શન ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન નો સરવાળો કરો દોસ્તો તો શું બની જાય રેડોક્સ પ્રક્રિયા યસ આ બે ઇલેક્ટ્રોન કેન્સલ અહીંયા Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid તો ઉપરની પ્રક્રિયા માટે n બરાબર કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેતા હતા 2 તો ઉપરની પ્રક્રિયા માટે n બરાબર 2 લેવાય અને ઉપરની પ્રક્રિયા માટે નંસ્ત સમીકરણ આવું લખાય પણ હું પર્ટિક્યુલર કહું છું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આવું લખાય E cell is equal to E0 cell minus 0.059 upon n ની બદલે 2 હવે log નિપજની સાંદ્રતા દોસ્તો QC એટલે નિપજના છેદમાં પ્રક્રિયક શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહી પદાર્થની સાંદ્રતા અચળ હોય બરાબર છે એની સાંદ્રતાને બદલે ઘનતા લેવાની ઘનતા અચળ તાપમાને અચળ હોય એટલે એને એકમ લઈ લેવાય એટલે અહીંયા Cu સોલિડ ને ધ્યાનમાં ન લેવાય ખાલી Zn+2 ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકમાં Zn સોલિડ છે એને નહીં લેવાનો આને જ લેવાનું ખાલી Cu+2 ની સાંદ્રતા આવી રીતે થાય ઓકે કમ્પ્લીટ ખબર પડે છે હવે સાંભળજો હવે મારી વાત ધ્યાનથી સાંભળજો એક્ઝામમાં આવા સવાલ નથી પૂછાતા એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય છે જો આવો આમ આપ્યું હોય Pt 1 of H2 gas H plus aqueous Cl minus aqueous Cl2 gas Pt આવી રીતે અને તમને એમ કે ઉપરના કોષ માટે અથવા વિદ્યુત રાસાયણિક કોષ માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નંસ્ત સમીકરણ લખો બહુ બધી વખત આ જ પ્રકારના પ્રશ્ન જનરલી એન્ટ્રન્સ એક્ઝામમાં આ જ પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી પૂછાય છે બરાબર તો હું કરશો
તો કેટલાક લોકો શું કરે, કેટલાક લોકોએ ગોખી નાખ્યું હોય આવું. અહીંયા છે ને એનોડ નું આયન છેદમાં કેથોડ નું આયન આવું ગોખી નાખ્યું હોય. એટલે કેટલાક લોકો સીધું શું કરે ખબર, સીધું સૂત્ર મૂકે દો આવું આવું સાહેબ, ઈ સેલ બરાબર E0 સેલ -0.059 upon n log એનોડ માં કયો આયન છે ભાઈ, એનોડ માં તો કે H+ છેદમાં કેથોડ માં કયો આયન છે તો કે Cl- પૂરું. અને આવું ઈ સૂત્ર એક ABCD માં આપ્યું હોય. ઇટ ઇઝ ટોટલી રોંગ. એટલું હેલું હોત તો દોસ્તો એન્ટ્રન્સ એક્ઝામ માં થોડું પૂછી નાખતી. બરાબર, આવું ન હોય એના માટે પ્રક્રિયા બનાવવાની, મન ફાવે એમ નહીં લેવા મળવાનું. ઓકે, ચલો પ્રક્રિયા બનાવો. તો કે અત્યારે એનોડ કોણ છે, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હાલો, પ્લેટિનમ તો નિષ્ક્રિય સળિયો હોય એટલે ઈ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ન લે, પણ એના સંપર્કમાં કોણ છે, હાઇડ્રોજન. તો હવે સમજો એનોડ ઉપર H2 માંથી H+ બને તો ઓક્સિડેશન થાય કે H+ માંથી H2 બને તો? H2 માંથી H+. વેરી ગુડ, વેરી ગુડ. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન માં તમારે વિચારવાનું કે H2 માંથી H+ બને તો ઓક્સિડેશન થાય કે H+ માંથી H2? H2 માંથી H+ એટલે ઓક્સિડેશન. So one of H2 gas gives H+ aqueous plus electron. આ થઈ ગઈ ઓક્સિડેશન હાફ રિએક્શન. સંતુલિત જ છે, જોઈ લો. નેક્સ્ટ, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય તો કે Cl- માંથી Cl2 બને કે Cl2 માંથી Cl-. તો પહેલા ઈ વિચારો કે કેથોડ ઉપર પ્રક્રિયા કઈ થાય? રિડક્શન. હવે વિચારો તમે, Cl- માંથી Cl2 બનશે કે Cl2 માંથી Cl-? Cl- માંથી Cl. બેન Cl- માંથી Cl2 બન્યું હોય તો ઓક્સિડેશન આંકમાં શું થાય? વધારો થાય. વધારો. વધારો થાય. તો એને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન. કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન થાય. Cl- માંથી Cl2 ઈ રિડક્શન છે? નહીં. નહીં. ઓક્સિડેશન. નહીં. એટલે તમારે લોકોને ધ્યાન રાખવાનું, અહીંયા ભલે પહેલા Cl- હોય, Cl- માંથી Cl2 નો બનેવાય. શું બનશે? Cl2 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 ઇલેક્ટ્રોન મેળવશે અને બનશે હું બનશે Cl. Cl- પડી ખબર? આ પ્રક્રિયા થશે. કેટલાક વિદ્યાર્થીઓ સીધું કરે Cl- માંથી Cl2, પણ એલા Cl- માંથી Cl2 બને તો ઓક્સિડેશન થયું અને અત્યારે કેથોડ છે. ચલો, ઓક્સિડેશન રિડક્શન બેનો સરવાળો કરો, બને રેડોક્સ. એક એક ઇલેક્ટ્રોન કેન્સલ કરો. 1 half H2 gas plus 1 half Cl2 gas gives H+ plus Cl-. આપેલી પ્રક્રિયા માટે હાલમાં ઇલેક્ટ્રોન કેટલા લીધા? 1. 1. જો n બરાબર 1 લઈ તો ઉપરની પ્રક્રિયા થાય, પણ n બરાબર 2 લઈશ કોણ તમે, તો આખી પ્રક્રિયાને કેટલા વડે ગુણવાની? 2 વડે. 2 વડે. હા, તો n બરાબર 1 હોય તો હવે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, હવે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉપરના કોષ માટે નંસ્ટ સમીકરણ હું વારા ઘડીએ 25 ડિગ્રી હું કામ લખું છું તમને ખબર પડી ગઈ ને? હા સર. હા, કારણ કે આ 2.303 RT/F માં છે ને તાપમાન આપણે 25 ડિગ્રી સેલ્સિયસ લીધું હતું. તઈ 0.059 હતું. E સેલ બરાબર E0 સેલ -0.0592 upon n બરાબર હાલમાં કેટલા લીધા? 1. log. અત્યારે નિપજમાં શું છે? H+ અને Cl-. કાઈ અહીંયા સહગુણક જે હોય ની ઘાતાંકમાં જાય, કાઈ નથી તો H+ ની સાંદ્રતા ઇન્ટુ Cl- ની સાંદ્રતા છેદમાં
આ ગેસ છે, ગેસ ગેસ હોય તો એનું દબાણ લેવાય. હાઇડ્રોજન નું આંશિક દબાણ એની આગળ સહગુણક અડધો છે એટલે એની ઘાતાંક કરશું અડધી ઇન્ટુ Cl2 ના દબાણ ની કેટલી ઘાતાંક અડધી. 1/2. આવું સૂત્ર થાય. હવે જો તમને આ બે નું દબાણ 1 1 બાર આપ્યું હોય તો આ 1 નું વર્ગમૂળ 1 1 નું વર્ગમૂળ 1 તો આ બે નીકળી જાય તો ઉપરનું રહે ખાલી. ખબર પડી? હા સર. હા સર. ચાલો 5 મિનિટ પછી ફરીથી બધા જોઈન થઈએ. ચલો દોસ્તો, હવે તમને લોકોને એમ કહેવામાં આવે કે એક વિદ્યુત રાસાયણિક કોષમાં એક વિદ્યુત રાસાયણિક કોષમાં Cr+3 અને Ag+ અર્ધ કોષો રહેલા છે. તમને એમ કહેવામાં આવે એક વિદ્યુત રાસાયણિક કોષમાં Cr+3 અને Ag+ અર્ધ કોષો રહેલા છે. તો તેમાં થતી રાસાયણિક પ્રક્રિયા માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નર્ન્સ્ટ સમીકરણ જણાવો. દોસ્તો, આમાં કયો કેથોડ ને કયો એનોડ છે એવું કાંઈ આપેલું નથી. તો દોસ્તો, વિદ્યુત રાસાયણિક કોષમાં જે પદાર્થનું ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય, જે પદાર્થનું રિડક્શન થાય એને કેથોડ કહેવાય. તમને સાહેબ એક ચાવી આપી હતી, યાદ કરો યાદ કરો યાદ કરો. હા સર. કે બારાત કાના મजे से आला मन जो करे फे कदे कोई निगाहे सुंदरी प्यार भरी हाइड्रोजन पे छापा. याद है आपको? याद है? हाँ सर. हाँ सर. Cu Hg Ag Pt ને Au આ દોસ્તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો કેવો ક્રમ છે? ચડતો ક્રમ. બરાબર. જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું શું થાય ભાઈ? રિડક્શન. નામ ઉપરથી જ ખબર પડે, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એટલે રિડક્શન પામવાની તાકાત વધુ, એનું રિડક્શન થાય ભાઈ, રિડક્શન થાય. તો બોલો, Cr અને Ag, તમને તો એના જ અર્ધકોષ આપેલા છે ને? Cr અને Ag, એ બેમાં કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? Ag. Ag. તો Ag નું શું થાય? રિડક્શન. તો Ag શું છે? કેથોડ અને Cr એનોડ. એટલે એનોડ. હાલમાં એનોડ હશે, Cr નો કેથોડ હશે, Ag નો. તો દોસ્તો, મારે સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલા એનોડ માં શું દર્શાવાય? ધાતુ. પછી એને અનુરૂપ ધાતુ આયન. પૂરું. ક્ષાર છે. તો કેથોડ માં પહેલા ધાતુ આયન, પછી ધાતુ. કામ પૂરું. આ ઉપર તમને જે કોષ આપ્યો ને આ છે, મેં જે અહીંયા લખ્યો ને, બરાબર. ઉપર તમને એમ કીધું હતું કે Cr+3 અને Ag+ ને અર્ધકોષોને જોડવામાં આવે તો આ પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ બને. હવે બોલો બોલો ભાઈ બોલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન થતું હશે? ક્રોમિયમ. એમાં
Cr+3 માં તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? 3. વેરી ગુડ. એક જ વ્યક્તિ ભણે છે કે હું? ત્યારબાદ કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન રિડક્શન કોનું થાય? Ag+ નું કે Ag નું? Ag+ નું Ag+ નું રિડક્શન કઈ રીતે થાય? એક ઇલેક્ટ્રોન મેળવે ને બને હું? Ag ઓકે, ખબર પડે જ છે. અક્ષર Yes, sir. ગુડ બલદાણિયા, વેરી ગુડ. રેડોક્સ પ્રક્રિયા આ બે નો સરવાળો કરવો એટલે થઈ જાય. નો Aye. થાય. વેરી ગુડ. નો થાય કેમ? એનોડ પર Electron સંતુલિત કરવા પડે. ઇલેક્ટ્રોન ભાગ લે. 3 તો અહીંયા કેટલા કરવાના? 3 3. હવે થાય. હા હા. આવી રીતે થાય, આવી રીતે. ભાઈ ભાઈ એ બોલો ભાઈ ભાઈ. Bye bye. વાહ. ભાઈ ભાઈ. મજા નથી આવતી કા ઓનલાઈન માં? ક્લાસરૂમ હોય તો મજા આવે. 2% લે Yes, sir. 2% લે ટકાટક. હાલો, આપેલી 2% પ્રક્રિયા માટે n બરાબર 3. 3 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નન્સ્ત સમીકરણ આવી રીતે બોલે ભાઈ. E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.0592 upon 3. log. બોલો ભાઈ, નિપજમાં Cr+3 ની મોલર સાંદ્રતા Ag ની લેવાય? નહીં છેદમાં Ag+ ની પ્લસ ની 3 મોલર ઘાત. સાંદ્રતાની 3 ઘાતાંક આવડે? હા હા સર ઓકે ઓકે ઓકે. હવે તમને એમ કે છે એક્ઝામમાં, તમને લોકોને એવું કે છે કે Mg solid plus Cl2 gas gives MgCl2 પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને નન્સ્ટ સમીકરણ જણાવો. તો બહુ સિમ્પલ છે ભાઈ. તથા ચલો તથા આપેલા કોષનું સાંકેતિક નિરૂપણ કરો. આપેલા કોષનું આપણે શું કરવાનું? સાંકેતિક નિરૂપણ. ચલો ભાઈ, ચલો શું કરશું? તો સીધું સિમ્પલ. Mg માંથી બન્યો Mg+2. આપેલી પ્રક્રિયા માટે n બરાબર છે એટલા 2. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નર્નસ્ટ સમીકરણ શું થાય ભાઈ? નર્નસ્ટ સમીકરણ E સેલ બરાબર E0 સેલ minus 0.0592 upon 2 log કોની સાંદ્રતા? નિપજની નિપજમાં શું છે? MgCl2. Mg+2 લેવાનો Mg+2 plus 2Cl minus આવી રીતે સમીકરણ. એટલે અહીંયા શું થાય? Cl માઇનસ નો સ્ક્વેર છેદમાં Mg સોલિડ છે, જરૂર નથી. પણ આ તો ગેસ છે, એનું શું લેવું પડશે? દબાણ દબાણ દબાણ. ઓકે, ચાલો નેક્સ્ટ. એ ભાઈ, આમાં એનોડ તરીકે કોણ વર્તશે ભાઈ? ઓક્સિડેશન કોનું થાય છે ભાઈ? Mg નું. Mg માંથી Mg+2 બનતો છે. હા તો Mg બનશે એનોડ. તો ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ બનશે કેથોડ. કેથોડ બનશે. લ્યા કેથોડ. સમજી લો કે તો એનોડ દર્શાવવા માટે તો આપણે પહેલા શું લખીએ? ધાતુ, લીટી, ધાતુ અયોન,
ડબલ ડીટી. કેથોડ માં પહેલા હું દર્શાવશું ભાઈ? ધાતુ આયન ધાતુ એ આયન ધાતુ ક્યાં છે કેથોડ માં? આલા કોણ છે? Cl2 પાગલ થઈ ગયું છે કે Cl ભાઈ? માઇનસ Cl માઇનસ, પછી 1/2 Cl2 ગેસ, અને સંપર્ક માટે શું લીધું હોય? પ્લેટિનમ. બોલો ભાઈ, કઈ પ્રોબ્લેમ? કાઈ પ્રોબ્લેમ નહીં. જો ભાઈ આ પ્રકારના પ્રશ્ન પૂછાણા ને જેને ખોટો પડ્યો ને એને 3-4 લાફા એવા મારવાનો છું ને એની વાત લાવવા દો. પણ નયન ને તો ખાસ ક્યારનો રાડ્યો નાખે છે. તો હું એ તારું કે રે એ બસ હાલો હાલો, એકઈનું નથી કરવું, અહીંયા ધ્યાન આપો, ભણવા જો બીજાને. જો તમને એક્ઝામમાં એવું પ્રશ્ન પૂછાય છે, Zn સોલિડ Zn + 2 aqueous, આ બધું જાતે કરવાનું. આના માટે નંસ્ત સમીકરણ લેવાના છે તમારે, બીજું કઈ નથી કરવાનું. ઓકે, નંસ્ત સમીકરણ તારવણી કરવાનું છે ભાઈ. ચાલો હું અહીંયા લખી દઉં છું, એ બધાના કરવાના હાથે. लेके बारात का नाम मजे से आला मन जो करे फेंक दे कोई निगाह सुंदरी प्यार भरी एल्यूमिनियम. Cu + 2/Cu. હોય અહીંયા Br છે લિક્વિડ છે, હો Br2 છે લિક્વિડ છે, ને અહીંયા આવશે માઈનસ, ને અહીંયા આવશે માઈનસ, અહીંયા આવશે પ્લસ. ઓકે ચાલો, તો એટલું કામ તમારે જાતે કરવાનું છે. આજના લેક્ચર માટે હવે આપણે વિદાય લઈએ. ઓકે ચાલો, બાય બાય.